આજે 19 જૂન રાષ્ટ્રીય વાંચન દિવસ છે, પણ તમને જણાવતા હર્ષ અનુભવાય છે કે ભરૂચની ભવ્ય કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં રોજે રોજ વાંચન દિવસ ઉજવાય છે। અહીંના વાતાનુકૂલિત વાંચન ખંડમાં ઉચ્ચ શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ વાંચવા આવે છે, પણ એ સિવાય ભારતીય અને વિદેશી લેખકો દ્વારા રચિત સાહિત્યિક નવલકથાઓ, કવિતા, ઇતિહાસ વગેરેનું પણ નિયમિત વાંચન થતું હોય છે। અહીં રોજના 150થી વધારે વાંચકો અહીં વાંચનનો લાભ લઈ રહ્યા છે, જે સાબિત કરે છે કે જેને વાંચનની ભૂખ છે તેઓ એ ભૂખને સંતોષવા અચૂક લાઇબ્રેરીની મુલાકાત લેતા રહેશે। આ લાઇબ્રેરી એ બહાનાઓને ખોટા સાબિત કરે છે કે નવી પેઢીમાં મોબાઈલના કારણે વાંચન સાવ ઓછું થઈ ગયું છે કે આ એક ટેકનોલોજીના કારણે વાંચન સાવ લુપ્ત થવાને આરે છે। 55,000 પ્લસ ઉપયોગી પુસ્તકોનો જ્ઞાન સમૃદ્ધ ખજાનો ધરાવતું આ પુસ્તકાલય પણ 18 વર્ષ પૂરા કરી ચૂક્યું છે। ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી એમ કુલ 4 ભાષામાં પુસ્તકો આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે। આટલું જ નહીં, લાઇબ્રેરીમાં 2000 પ્લસ વાંચક મેમ્બરો છે, જેમાંથી 1200 જેટલા મેમ્બર નિયમિત પુસ્તકાલયનો લાભ લેતા રહે છે। શાળાના બાળકો સમયાંતરે પુસ્તકાલયની મુલાકાત લઈ તેમને આપવામાં આવેલા પ્રોજેક્ટ વર્ક અહીં આવીને પૂરા કરે છે। ગ્રંથપાલનું કહેવું છે કે જેને વાંચવું છે તેની પાસે બહાના નથી અને જેની પાસે બહાના છે તેમને વાંચવું નથી। તરસ સિવાય કોઈ પણ પ્રવૃત્તિ નીરસ છે। વધુમાં તેઓ જણાવે છે કે જો બાળકોમાં વાંચનની ટેવ વિકસાવવી હશે તો પહેલા એની પહેલ માતા પિતા અને વડીલોએ કરવી પડશે। હજી પણ કશું બગડ્યું નથી, જ્યાં ગયા ત્યાંથી સવાર એમ કહી સમજી વાંચનનું બીડું ઝડપી લો। વાંચન આપણને ફક્ત જ્ઞાનથી જ સમૃદ્ધ નથી કરતું, પણ એ આપણામાં વિવેક, નીતિ અને શાલીનતાના ગુણોનું વાવેતર કરે છે। લાંબે ગાળે પુખ્ત થાય છે ત્યારે એક આદર્શ નાગરિક બને છે, જે સમાજ, શહેર, રાજ્ય, દેશ અને દુનિયાને સમૃદ્ધ કરવા લાયક બને છે। અર્જિત કરેલું જ્ઞાન ક્યારેય વ્યર્થ જતું નથી અને જો અજમાવવું હોય તો આજના રાષ્ટ્રીય વાંચન દિને વાંચન પ્રત્યે જાગૃતતા કેળવી લો।